નમસ્કાર. આજે આપણે જીએસઆરપી કંડક્ટરમાં પૂછાયેલી ખૂબ જ વખત પૂછાયેલો પ્રશ્ન નદી ઉપર પૂછાય છે. આના ઉપર નદી પર પૂછાય છે. તો લાવો આજે આપણે જોઈ લઈએ નદી તંત્ર. સર, નદી તંત્ર કયો પ્રશ્ન નદી તંત્રના ઉપર પૂછાય છે? તો નદી તંત્ર બે પ્રકારે થશે કે ભારત અને ગુજરાત. ભારત અને ગુજરાત નદી તંત્ર. તો સૌથી વધુ વખત જો પ્રશ્ન પૂછાયો હોય છે તો એ છે ગુજરાતના નદી તંત્ર વિશે. કયા નદી તંત્ર વિશે? ગુજરાતનું નદી તંત્ર. એક પ્રશ્ન પૂછાયો છે કે નર્મદા નદી ક્યાંથી ઉદ્ભવે છે? નર્મદા નદી ક્યાંથી ઉદ્ભવે છે? અને પૂછાયેલો પ્રશ્ન અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. પૂછાયેલા પ્રશ્ન તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો ચલો આપણે આ ગુજરાતના મેપમાં જ નદી વિશે જોઈએ. ક્યાંક આપણો મેપ આ પ્રકારે છે. ટ્રાય કરું છું કે બને એટલો સરખો તો બને. તો આ ક્યાંક આ પ્રકારે આપણો ગુજરાતનો મેપ સાહેબ તમને સમજવા માટે ઇનફ છે. તો અહીંયા ક્યાંક આ પ્રકારે અહીંયા કચ્છ છે. કચ્છમાં મોટું રણ અને નાનું રણ. તો અહીંયા ક્યાંક નાનું રણ છે અને અહીંયા મોટું રણ છે. પ્રશ્ન આ રીતે પૂછાયો છે. તો હવે સંભાવના એવી છે કે કઈ નદીને કુમારિકા નદી કહેવાય છે? કઈ નદીને કુમારિકા નદી કહેવાય છે એ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ધ્યાન રાખજો કે કઈ નદીને કુમારિકા નદી કહેવાય છે. તો તમે જાણતા જ હશો, ધોરણ 9-10 માં ભણ્યા હશો કે જે નદી સાગરને મળતી નથી, સાગર દરિયાને, જે નદી દરિયાને મળતી નથી તે નદીને કઈ નદી કહેવાય છે? કુમારિકા નદી. અને જે નદી સાગરને મળે છે તેને કુમારિકા નદી કહેવાતી નથી. તો અહીંયા આપણે જે ગુજરાતનું નદી તંત્ર છે એ નદી હંમેશા પર્વતમાંથી ઉદ્ભવે છે. મારો પ્રશ્ન તમને એ છે કે નદી ક્યાંથી ઉદ્ભવે છે? પર્વતમાંથી. તો કેમ નદી પર્વતમાંથી જ ઉદ્ભવે છે? નદી પર્વતમાંથી જ ઉદ્ભવે છે. નદી પર્વતમાંથી જ કેમ ઉદ્ભવે છે? નદી પર્વતમાંથી જ કેમ ઉદ્ભવે છે? તો નદી જોઈએ છે પર્વતમાંથી ઉદ્ભવે છે એવું તમે જાણી લીધું છે. તો આપણે એ જાણવું જરૂર રહેશે કે ગુજરાતમાં પર્વતમાળાઓ કેટલી છે. તો ક્યાંક આ રીતે અહીંયાથી ઉદ્ભવતી ઉપર એક જૂનામાં જૂની અવશિષ્ટ પર્વતમાળા અરવલ્લી. ગૌણ સેવા પસંદગી મંડળનો સૌથી પસંદગીનો પ્રશ્ન છે કે અવશિષ્ટ પર્વતમાળા કઈ છે? તો એ છે અરવલ્લી. અને નીચે ક્યાંક આ રીતે નીચે આવતા આવતા આ પર્વતમાળા એ તમારી વિંધ્ય પર્વતમાળા છે. કઈ પર્વતમાળા છે? વિંધ્ય પર્વતમાળા. અને એની નીચે અહીંયા એક પર્વતમાળા છે જે સાતપુરા પર્વતમાળા છે. તો મિત્રો અહીંયા તમે હું ભણાવું છું નદી તંત્રમાં, સાથે સાથે ક્યાંક ક્યાંક તમારો ટોપિક પર્વતમાળા વિશે પણ ક્લિયર થાય છે. તો આપણો પ્રશ્ન છૂટી ના જાય. અને નદી તંત્ર ઉપર પૂછ્યું છે તો નદી કઈ પર્વતમાળા નદીના દ્વિભાજક તરીકે ઓળખાય છે? અથવા નદી કયા બે પર્વતમાળાની દ્વિભાજક તરીકે ઓળખાય છે? એવો પણ પ્રશ્ન કદાચ આપણને પૂછી શકે એવો છે. અને એક આ પર્વતમાળા અહીંયા છે સહ્યાદ્રી. ઓકે, તો આટલું તમે જાણ્યું. અહીંયાથી અરવલ્લી પર્વતમાળા છે. આ જે અરવલ્લી પર્વતમાળા છે તો એ અરવલ્લી પર્વતમાળામાંથી કઈ નદી ઉદ્ભવે છે? આપણા ભારતની સૌથી સોરી આપણા ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો આપણા ગુજરાતની સૌથી લાંબી નદી એ સાબરમતી નદી છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી નદી છે. સૌથી પહોળી નદી કઈ છે? નર્મદા નદી. ઓકે, તો અહીંયા આપણે જે અરવલ્લી પર્વતમાળામાંથી જે નદી ઉદ્ભવે છે એ નદી ક્યાંક આ રીતે અહીંયાથી ઉદ્ભવે છે. આ નદી છે કચ્છના નાના રણમાં જ્યારે મળે છે ત્યારે એ બનાસ નદી તરીકે ઓળખાય છે. કઈ નદી તરીકે ઓળખાય છે? બનાસ નદી. મેં અહીંયા તમને પ્રશ્ન કીધું હતું કે જે નદી સાગર દરિયાને મળતી નથી એ નદીને કઈ નદી કહેવાય છે? કુમારિકા નદી. તો બનાસ નદી એ કેવી નદી છે? કુમારિકા નદી. તમને પ્રશ્ન કંડક્ટરમાં પૂછાય તો આગળની કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળતી નદી કઈ છે? તો બનાસ નદી. અને એ કયા રંગને જોઈને મળે છે? કચ્છના નાના રંગ. ક્યાંથી ઉદ્ભવે છે? અરવલ્લી પર્વતમાં. હજુ ક્યાંક અહીંયા થી એક નદી મળે છે જે છે સિંધુ નદી. કઈ નદી છે? સિંધુ નદી. તો આ જીપીએસસી માં પૂછાશે, આપણે તો આને તૈયાર કરવાનો નથી. પણ હા, આપણને એક પ્રશ્ન અહીંયા પૂછાઈ શકે એવો છે કે અહીંયા જે આ બંધ છે દાંતીવાડા માં જે બંધ છે એ બંધનું નામ શું છે? દાંતીવાડા બંધ. તો દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલો છે? તો દાંતીવાડા બંધ એ બનાસ નદી પર આવેલો છે. હવે આજે દાંતીવાડા અને બનાસકાંઠા એસકે અને બીકે જે આપણે કહીએ છીએ ત્યાંથી એક ચોરીના ડુંગર છે. કયો ડુંગર છે? ચોરીનો ડુંગર.
હવે અહીંયા આ જે ચોરીના ડુંગર છે, આ ચોરીના ડુંગરમાંથી ડુંગર છે, આપણે ગુજરાતમાં પર્વત આવેલા નથી, ધ્યાન રાખો. તો ડુંગર છે, તો એ ડુંગરનું નામ શું છે? ચોરીનો ડુંગર. કયો ડુંગર છે? ચોરીનો ડુંગર. અને આ જે ચોરીનો ડુંગર છે ને, એ ચોરીના ડુંગરમાંથી એક નદી ઉદ્ભવે છે. એ નદી કઈ છે? સરસ્વતી નદી. કઈ નદી છે? સરસ્વતી નદી. આ જે સરસ્વતી નદી છે ને, આ સરસ્વતી નદી, આ જે સરસ્વતી નદી છે, એ સરસ્વતી નદી કચ્છના નાના રણને જઈને મળે છે અને એ વિલુપ્ત થાય છે. રણમાં એક મોત્યો કૂતરો અને લાલ્યો ગધેડો નામના બે ફેમસ પાત્ર છે. એ ક્યાં આવેલા છે? કે જ્યાંથી કચ્છના રણમાં ઉદ્ભવે છે, બહાર નીકળે છે, ત્યાં આગળ એક સાધુ સંતનું ઉદ્ભવ સ્થાન છે. ઉદ્ગમ સ્થાન છે કે ત્યાં આગળ તે વસે છે. ઉદ્ગમ સ્થાન ના કહેવાય, ત્યાં આગળ વસે છે અને રણમાં ભટકી જનારને એ રસ્તો બતાવે છે. તો મને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. હા, ઉદ્ભવ એ મારી ભૂલ છે, એ પણ મને થોડી હાઇલાઇટ કરજો. ચોરીના ડુંગરમાંથી ઉદ્ભવતી નદી એ કઈ નદી છે? સરસ્વતી નદી. ચોરીના ડુંગરમાંથી ઉદ્ભવતી નદી એ કઈ નદી છે? સરસ્વતી નદી. અને આ સરસ્વતી નદી ઉપર એક બંધ આવેલો છે. આ બંધનું નામ છે મુક્તેશ્વર. કેવું બંધ છે? મુક્તેશ્વર બંધ. મુક્તેશ્વર મુક્તેશ્વર બંધ. હવે એક આપણી ગુજરાતની લાંબામાં લાંબી નદી, આપણા ગુજરાતની લાંબામાં લાંબી નદી એ કઈ નદી કીધી? સાબરમતી. કઈ નદી કીધી? સાબરમતી નદી. અને આ સાબરમતી નદી ક્યાંથી નીકળે છે? તો રાજસ્થાનમાં આવેલા ઢેબર સરોવરમાં. ક્યાંથી નીકળે છે? રાજસ્થાનમાં આવેલા ઢેબર સરોવરમાંથી આ નદી નીકળે છે. એ ઢેબર સરોવરમાંથી નીકળી એ પસાર થાય છે અને અહીંયા બનાસકાંઠા નજીક, અને પછી ત્યાંથી આગળ છેક અહીંયા કયા અખાતમાં? કચ્છના અખાતમાં. કચ્છનો અખાત નહીં, ખંભાતનો અખાત. કયો અખાત? ખંભાતનો અખાત. તો ખંભાતના અખાતને મળે છે. તો અહીંયા જોઈ લો મિત્રો, આ જે એક ખાડી છે અહીંયા, એ અખાત તરીકે ઓળખાય છે. અહીંયા ખંભાત આવેલું છે, તો આ ખંભાતનો અખાત છે. અને અહીંયા આ કચ્છ આવેલું છે, તો કચ્છ ઉપર છે, તો અહીંયા એક કચ્છનો અખાત આવશે. કયો અખાત આવશે? કચ્છનો અખાત. તો આપણે ગુજરાતને બે અખાત મળેલા છે, એક કચ્છનો અખાત અને એક ખંભાતનો અખાત. ધ્યાન રાખજો. હવે આ જે નદી છે, જે ઢેબર સરોવરમાંથી નીકળે છે, એ નદીનું નામ શું કીધું છે આપણે? સરસ્વતી નદી. કઈ નદી છે? સાબરમતી. સાબરમતી. હવે આ જે સાબરમતી નદી છે, એ સાબરમતી નદી અને બનાસકાંઠા ઉપર ત્યાં એક બંધ છે. એ બંધ કયો બંધ છે? ધરોઈ બંધ. કયો બંધ છે? ધરોઈ બંધ. આ જે ધરોઈ બંધ છે, એ ધરોઈ બંધ કઈ નદી ઉપર આવેલો છે? તમને પ્રશ્ન પૂછાય તો કઈ નદી ઉપર આવેલો છે? સાબરમતી નદી. ધરોઈ બંધ. ઓકે. હવે એક ચરોતરની મોટામાં મોટી નદી કે જે કર્કવૃતને બે વખત ઓળંગે છે, જે નદીનું નામ છે મહીસાગર. કઈ નદી છે? મહીસાગર. ચરોતરની નદી છે કે જે કર્કવૃતને બે વખત ઓળંગે છે. કર્કવૃતને કેટલી વખત ઓળંગે છે? બે વખત. તો એ નદીનું નામ છે, શું નામ છે? મહીસાગર. કઈ નદી છે? મહીસાગર. આજે મહીસાગર નદી છે ને મિત્રો, એ મહીસાગર જય મંદ સરોવરમાંથી નીકળે છે. કઈ સરોવરમાંથી નીકળે છે? જય મંદ સરોવર. હવે એ નદી ચરોતરમાં મહીસાગર તરીકે ઓળખાય છે અને ત્યાં આગળ નદી ઉપર એક બંધ આવેલું છે. એ બંધનું નામ છે એક વણાકબોરી બંધ અને એક બંધ છે વણાકબોરી. અને મહીસાગર નદીને એક બીજી નદી મળે છે, જે નદીનું નામ છે પાનમ નદી. કઈ નદી? પાનમ નદી. આ જે પાનમ નદી છે, એ પાનમ નદી ઉપર પણ એક બંધ આવેલો છે, જે બંધનું નામ છે પાનમ બંધ. કયો બંધ છે? પાનમ બંધ. તો અહીંયા વણાકબોરી બંધ. કયો બંધ થશે? વણાકબોરી બંધ. અને અહીંયા કડાના બંધ. કયો બંધ? કડાના. તો કઈ નદી ઉપર આવેલો છે વણાકબોરી બંધ અને કડાના બંધ? તો એ મહીસાગર નદી ઉપર આવેલો છે. તો આટલે સુધી આપણે ચરોતર સુધી નદી તંત્રમાં પહોંચ્યા છીએ. આગળનું નદી તંત્ર આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. અહીંયા એક પ્રશ્ન તમને પૂછું છું. બે નદી તમને મળી ગઈ, કુમારિકા નદી, બનાસ અને સરસ્વતી. તો જે બનાસ નદી છે અને સરસ્વતી નદી છે, એના સિવાય હજુ પણ એક નદી છે કે જે કુમારિકા નદી તરીકે, ગુજરાતની કુમારિકા નદી તરીકે ઓળખાય છે. એ નીચે કોમેન્ટ સેક્શનમાં મને જણાવો. થેન્ક યુ.